નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર અને તમે બધા મારા ઓમ ક્લાસીસના વિદ્યાર્થીઓ છો. તો YouTube માં તમારું સ્વાગત છે. આ કોરોના બીમારીને લીધે તમે બધા વિદ્યાર્થીઓ ઘણા બધા દિવસથી ઘરે છો, બરાબર. આશા રાખું તો તમે ઘરે સુરક્ષિત હશો અને ઘરે બેઠા બેઠા કંટાળી પણ ગયા હશો, પરંતુ હજી પણ તમારે 15-20 દિવસ ઘરે જ રહેવું અને સુરક્ષિત રહેવું. સ્ટે હોમ, સેફ હોમ. હવે વાત કરીએ કે સરકારે 11મા ધોરણની તમારી કોઈ પણ જાતની પરીક્ષા લેવાની નથી, એટલે તમે 11મું ધોરણ પાસ થઈ ગયા છો, બરોબર મારા વાલા વિદ્યાર્થીઓ. તો તમે ધોરણ 11 કોમર્સ પાસ કરી અને ધોરણ 12 કોમર્સમાં આવી ગયા છો એમ માનીને આપણે ચાલીએ. તો હવે વાત કરીએ આપણે આંકડાશાસ્ત્ર વિષયની, બરોબર. હું કોઈ પ્રોફેશનલ YouTube યુઝર નથી, બરોબર. આ તો મને બેઠા બેઠા વિચાર આવ્યો કે મારા વિદ્યાર્થીઓને હું કંઈક આપું, બરોબર. એટલે કંઈક ક્ષતિ હોય તો આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશું. બાકી લોકડાઉન ખુલે એટલે અહીંયા બેઠા બેઠા આ જ ક્લાસ છે, આ જ કનક સાહેબ છે અને તમે એ જ વિદ્યાર્થીઓ છે, તમને બધું ગળે ઉતારી દઈશું, બરોબર. છતાં હવે અત્યારે તમે એક કામ કરો, એક પેન, એક પેન્સિલ, એક ફૂટપટ્ટી અને એક રફ નોટ લઈ લેજો, બરોબર. આ પૂરું થાય પછી તમારે દાખલો ગણવાનો છે, બરોબર. તો હવે આંકડાશાસ્ત્ર વિશેની વાત કરીએ તો એમાં ટોટલ 10 પ્રકરણ છે, બરોબર. 2 ભાગ અને 10 પ્રકરણ. પહેલા ભાગમાં 5 છે અને બીજા ભાગમાં 5 છે. પહેલા ભાગના જે 5 પ્રકરણ છે એ એકદમ સરળ છે અને બીજાના છે એ તો સાવ સરળ છે. એટલે ટોટલ આપણે પ્રયત્ન પહેલો એવો કરશું કે આંકડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 ગુણ આવે અને મારો હેતુ જ એ રહેશે કે તમારે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ લાવવાના છે, બરોબર. તો હવે વાત કરીએ આંકડાશાસ્ત્રનું પહેલું પ્રકરણ છે સૂચક આંક, બરોબર. એ ઘણું મોટું છે. તો હવે સૂચક આંક હું તમને YouTube માં સમજાવું, તમે ઘરે બેઠા સમજો, એમાં એટલી બધી ખાસ મજા નહીં આવે. તો આપણે વાત કરીએ બીજું પ્રકરણ જે ટોટલી દાખલા ઉપર જ આધારિત છે અને મજા આવે એવું છે, બરોબર. આપણે 20 દિવસ ટ્રાય કરીએ તો બીજું પ્રકરણ ઘર બેઠા થઈ જશે, ઓકે. તો બીજું પ્રકરણ છે સુરેખ સહસંબંધ. વાત કરીએ તો બીજું પ્રકરણ આંકડાશાસ્ત્રમાં સુરેખ સહસંબંધ. ટોટલ ગુણ છે આના 12. એટલે કઈ રીતે? તો કે A વિભાગમાં 1 ગુણનો એક આવે, એક B વિભાગમાં 1 ગુણનો આવે, એક C વિભાગમાં 2 ગુણનો આવે, એક D વિભાગમાં 3 ગુણનો આવે અને એક 5 ગુણનો E વિભાગ. એમ કરતા કરતા 1 1 4 7 8 ને 5 12, સોરી માત્ર 10 ને 11 ને 12, ટોટલ 12 ગુણનું પ્રકરણ છે. ખાસ આ 5 ગુણ જે દરેક વિદ્યાર્થીએ મેળવવાના છે. તો સુરેખ સહસંબંધ 1 માર્કનો એક આવશે, એક 1 માર્કનો આવશે, એક 2 માર્કનો આવશે, એક 3 માર્કનો આવશે અને એક 5 માર્કનો આવશે, બરોબર. હવે વાત કરીએ તો આપણે એમાં સૌપ્રથમ આવે છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, બરોબર. શું નામ છે? કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો આપણે શરૂ કરીએ પહેલા તો આવી કઈક રકમ હશે. અને હા, ખાસ 12મા ધોરણમાં આપણે કેલ્ક્યુલેટર વાપરવા દે છે, તો એ કહેતા ભૂલી ગયો, કેલ્ક્યુલેટર પણ સાથે રાખજો. નીચે ગણિત અને વિજ્ઞાન
વિષયના ગુણ આપ્યા છે તો આ માહિતી પરથી કાર્લ પિયર્સન નો સહસંબંધાંક મેળવો. ગણિતના ગુણ 25, 38, 30, 28, 34, 36. વિજ્ઞાનના ગુણ 25, 25, 25, 25. હવે તમે રકમ લખી બરોબર, મેં રકમ લખાવી એ ઊભી ઉતારી દી આપણે. ગણિતના ગુણ જેને કહેશું ચલ x 25, 38, 30, 28, 34, 40 ને 36. એવી રીતે વિજ્ઞાનના ગુણ જેને નામ આપશું આપણે y 15, 25, 18, 20, 22, 29 ને 25. બરોબર. કેલ્ક્યુલેટરની મદદથી આનો સરવાળો કરો. આ x છે તો એના ટોટલને કહેવાય સિગ્મા x બરાબર. સરવાળો કરતા જઈએ 8 8 2 16 8 13 24 25 6 31 નો 1 વધી 3 3 6 9 10 11 12 13 13 ને 7 20 23 231. એના ટોટલ y નો કરીએ અને સિગ્મા y બરાબર 5 ને 5 10 ને 10 20 ને 10 30 ને 34 નો 6 વધી 3 3 6 3 9 10 11 12 13 14 15 154. તમે કેલ્ક્યુલેટર વાપરી શકો છો. એના ટોટલ કરવાનો પછી નવું નીચે કરવાનું x બાર બરાબર સિગ્મા x છેદમાં n બરાબર 231 ભાગ્યા n. n કોને કહીશું? આપણા જે ચલ હતા 1 2 3 4 5 6 ને 7. આ 7 એના શું છે? ચલ ઈ n. ભાંગો જોઈ 7 તેરી 21 બે વડ્યા 7 તેરી 21. x બાર કેટલો આવ્યો? 33. એને આપણે ચોખંડું આપી દીધું. y બાર બાજુમાં બરાબર સિગ્મા y છેદમાં n બરાબર 154 ભાગ્યા 7 7 એકા 7 ને 7 દુ 14 એક વડ્યા 7 દુ 14. y બાર કેટલો આવ્યો? એને પણ ચોખંડું આપી દઈએ 22. x બાર આવ્યો 33 અને y બાર આવ્યો 22. હવે આ x બાર અને y બાર બંને કેવા આવ્યા? એક્ઝેક્ટ. એક્ઝેક્ટ એટલે કે પોઈન્ટ વગરના. તો જ્યારે આવા એક્ઝેક્ટ આવે પોઈન્ટમાં નો આવે, પોઈન્ટમાં આવે તો આપણે બીજી રીત જોઈશું, પરંતુ અત્યારે પોઈન્ટમાં નથી આવ્યા તો ત્યારે આપણે શું વાપરશું? કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. શું નામ છે? કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો હવે તમારે નવું કોલમ કરવાનું x x બાર બરોબર. શેનું કોલમ કરશું? x જે છે એમાંથી આ x બાર બાદ કરશું, બધામાંથી 33 બાદ કરશું. જેને બીજું મધ્યકમાંથી મેળવેલા વિચલનો એવું પણ કહી શકાય. શું કહેવાય? મધ્યકમાંથી મેળવેલા વિચલનો. તો બધામાંથી 25 ઓછા 33, 25 માંથી 33 જાય તો શું રહેશે? -8. 38 માંથી 33 જાય તો 5. સમજાઈ ગયું ને? 30 માંથી 33 જાય તો કેટલા રહેશે? -3. 28 માંથી 33 જશે તો કેટલા રહેશે? -5. 34 માંથી 33 જાય તો 1. 40 માંથી 33 જાય તો 7. 36 માંથી 33 જાય તો કેટલા રહેશે? 3. આનો ટોટલ કરવાનો નથી. શું કામ? કારણ કે મધ્યકમાંથી મેળવેલા વિચલનો કેટલા હોય? 0. છતાં આપણે એકવાર ચેક કરી લઈએ કે દાખલો સાચું જાય છે કે કેમ. 5 6 વત્તા વત્તા નો કરીએ. 5 ને 1 6, 6 ને 7 13, 13 ને 3 16. ઓછા ઓછા નો કરો. 8 ને 8 16 થઈ ગયો. 16 માંથી 16 જાય તો શું આવે? 0. કરવાની જરૂર નથી. આ સમજાણું x x બાર. તો એવી જ રીતે શું કરવાનું છે વિચારો જોઈ y y બાર. સરસ.
શું કરશું y માઈનસ y બાર તો એમાં y માંથી y બાર બાદ કરવાનો 15 ઓછા 22 15 માંથી 22 જશે તો કેટલા રહેશે -7 25 માંથી 22 જશે તો 3 18 માંથી 22 જશે તો -4 20 માંથી 22 જાય તો -2 22 માંથી 22 જાય તો 0 29 માંથી 22 જાય તો 7 25 માંથી 22 જાય તો 3 આનો કરવો નથી છતાં હવે ચકાસી જોઈએ 7 જેમ આનો 0 આવે એમાં નવો શું આવે 0 3 ને 3 6 7 13 ઓછા ઓછા ન કરો 6 7 13 માંથી 13 જશે તો 0 આમાં કશો વાંધો x બહુ ઉતાર્યા y બહુ ઉતાર્યા મધ્યક મેળવો એનો એ બાદ કરો x x બાદ એવી જ રીતે y y બાદ હવે આ બંનેનો ગુણાકાર કરો શું કરવાનો બંનેનો ગુણાકાર તો એને કહીશું નવું કોલમ x x બાર y y બાર બે જગ્યાએ ઓછા હોય તો શું થશે ઓછે ઓછે વત્તા 8 સત્તુ 56 બરોબર 5 તેરી 15 બે વત્તા છે એટલે કઈ ચિહ્નનો તો સવાલ નથી ઓછે ઓછે પાછા વત્તા 4 તેરી 12 ઓછે ઓછે વત્તા 5 દુને 10 0 સત્યો સત્યો 49 કારણ કે 0 સાથે ગુણે કોઈ પણ સંખ્યા તો શું થવાનું 0 અને 3 તેરી 9 આના ટોટલ ને કહીશું આપણે સિગ્મા x x બાર y y બાર વત્તા વત્તા વાળા પદનો સરવાળો કરવાનો અને ઓછા ઓછા વાળા પદનો પણ આમાં ઓછા વાળા તો કોઈ છે જ નહીં એટલે બધાનો શું થશે સરવાળો 5 ને 6 11 11 ને 9 સીધા 20 ને 22 22 ને 9 31 ને એકડો વધી 3 10 ને 5 15 151 શું કરશું 151 પછી બાજુમાં હવે જે આ કર્યું હતું એનો વર્ગ x x બાર નો વર્ગ ઓછાનો વર્ગ હંમેશા કેટલો થશે વત્તા 88 64 પચો પચો 25 3 તેરી 9 પચો પચો 25 એક એકુ સત્ય સત્ય 3 તેરી 9 એના ટોટલ ને શું કરવાનું સિગ્મા x x બાર એનો વર્ગ સમજાઈ ગયું ને જે અહીંયા કર્યું છે એની આગળ શું લાગે સિગ્મા સિગ્મા x x બાર નો વર્ગ કરો જો 5 ને 4 9 9 9 18 9 9 દોઢા 9 તેરી 70 9 ચોક 36 36 6 42 9 બગડો બધી 4 10 ને 4 14 ને 4 18 182 એવી જ રીતે છેલ્લું કોલમ કરશું હવે y y બાર નો વર્ગ શું કરશું y y બાર નો વર્ગ સત્યો સત્યો 49 પણ ઓછાનો વર્ગ હંમેશા શું થાય વત્તા જ 3 તેરી 9 ચોકે ચોકે 16 2 દુ 4 0 નો વર્ગ 0 સત્ય સત્યો 49 3 તેરી 9 એના ટોટલ ને કહી દઈશું સિગ્મા y y બાર નો સ્ક્વેર બરાબર 9 9 દુ 18 9 તેરી 70 9 ચોક 36 36 10 46 નો છગડો વધી 4 4 8 9 10 136 આમાં કઈ વાંધો હવે અને આને સરસ મજાનું તમે શું આપી દેશો કોષ્ટક આપી દેવાનું શું આપી દેવાનું કોષ્ટક ફૂટપટ્ટીનો યુઝ કરશો એટલે આકર્ષક કોષ્ટક થઈ જશે આવી રીતે આમ કરવાનું બરોબર મેં તમને કીધું હતું કે પેન અને નોટ ને ફૂટપટ્ટી રાખજો બરોબર તો સમજાઈ ગયું થોડો ટાઈમ આપું છું તમને તમે આ કોષ્ટક લખી લો બરોબર ટાઈમ આપું છું અને સ્ટોપ પર રાખો તો તે શું થાય પડ્યું હશે અને તમે આ કોષ્ટક લખી લીધું બરોબર સિગ્મા x 231 સિગ્મા y 154 સિગ્મા x x પર જે હંમેશા કેટલો આવશે 0 સિગ્મા y y બાર એ પણ 0
સિગ્મા x - x બાર અને y - y બાર 151 સિગ્મા x - x બાર નો સ્ક્વેર 182 અને સિગ્મા y - y બાર નો સ્ક્વેર 136 સમજાણું? તો હવે આ કોષ્ટક થઈ ગયું, પછી નીચે સરસ મજાનું ડાયાગ્રામ નાખજો. આપણે આ બધાની કઈ જરૂર નહીં પડે, મારે આ ત્રણની જ જરૂર પડશે, છેલ્લા ત્રણ આંકડાની, એટલે પૂછી નાખીશું. કાલ્પીય સનનો ગુણનપ્રઘાતની રીતે સહસંબંધાન. શું કહીશું? કાલ્પીય સનનો ગુણનપ્રઘાતની રીતે. શેનું? એક રીતનું નામ આપ્યું આપણે કે ગુણનપ્રઘાત. બરાબર સૂત્ર છે, યાદ રાખજો. જેને સહસંબંધાનને આપણે કહીશું બીજી ABCD નો R, એટલે કે સ્મોલ r. બરોબર, આના વડે દર્શાવ. બરાબર સિગ્મા x - x બાર y - y બાર. શું? સિગ્મા x - x બાર અને y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર ગુણ્યા સિગ્મા y - y બાર નો સ્ક્વેર. યાદ રહી ગયું ને સૂત્ર? સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ ગુણ્યા y - y બાર નો વર્ગ. આ કેટલું આવ્યું હતું આપણે? બરાબર એ આવ્યું હતું 154, એટલે જ મેં રાખી મૂક્યું છે 151 છેદમાં વર્ગમૂળની નિશાની x - x બાર નો સ્ક્વેર કેટલો છે? 182 ગુણ્યા y - y બાર નો સ્ક્વેર કેટલો છે? 136. તો સોલ્વ કરવાનું. સિગ્મા x - x બાર y - y બાર કેટલો છે? 151. હવે આનું વર્ગમૂળ લેવાનું 182 નું વર્ગમૂળ લ્યો કેલ્ક્યુલેટરમાં, એટલે અંદાજિત આવશે 13.49. આ જ આવશે અંદાજિત. ગુણ્યા 136 નું કાઢો, કેટલું? 136 નું, એ આવશે તમારે 11.66. બરોબર. હવે શું કરવાનું છે? આ બેનો ગુણાકાર જ કરો. આપણે શું કરશું? x કેલ્ક્યુલેટરમાં કરશું 151. બરોબર, કરો ટાઈપ 151 ભાગ્યા 13.49. બરોબર, 11 સમથિંગ આવ્યું, જે આવ્યું રાખી મૂકો. પાછું ભાગ્યા 11.66. ઓકે, એટલે તમારે આવશે 0.9599 સમથિંગ આવું આવશે. આપણે પોઈન્ટ પછી માત્ર બે જ આંકડા જોઈએ. કેટલા જોઈએ? બે જ. તો 0.95. પણ બે આંકડા પછીનો ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરી દેશું, એટલે આપણો જવાબ શું આવી ગયો? 0.96. શું આવ્યો? 0.96. સમજાઈ ગયો? આમાં કાલ્પીય સનનો સહસંબંધાન કેટલો આવ્યો કહેવાય? 0.96. બોલો, છે ને સરળ? આવડશે કે નહીં? હજી એક દાખલો ગણો, પછી તમને 2-3 ગણવા દો, એટલે આ એક રીત તમને સમજાય છે. ફાવશે ને? ચાલો હજી એક ટ્રાય હું જ કરાવું છું. ચાલો હવે બીજો દાખલો જોઈએ. વેફરનો ભાવ અને માંગ વચ્ચેનો સહસંબંધાંક મેળવો. એક આપણે દાખલો જોયો, હજી એક હું બીજો ગણાવું છું, પછી તમને 5 દાખલા દઉં છું જે તમારે ઘરેથી ગણવાના છે. તો વેફરનો ભાવ છે 24, 26, 32, 33, 30. માંગ 27, 24, 22, 20, 15 અને 24. પહેલું કામ શું કરશું આપણે? તો કે જવાબ કરીને વેફરનો ભાવ, જે આપણા માટે કહેવાય ચલ x, ઉભું ઉતારી દેવાનું. 24, 26, 32, 33, 35 અને 30. એવી રીતે બાજુમાં વેફરની માંગ, જે આપણો ચલ y થયો, 27, 24, 22, 20, 15 અને 24. બરોબર.
કેલ્ક્યુલેટર ની મદદથી કરી શકાય. આપણે અહીં મોડેલ કરીએ. સરવાળો કરો. 6 ને 4 10 ને 5 15 ને 5 20 શૂન્ય વધી 2 2 2 4 2 6 9 10 ને 12 15 ને 18 એને કહીશું સિગ્મા x. સિગ્મા x કેટલા થઈ ગયા 180. એ રીતે આના સરવાળાને કહીશું સિગ્મા y બરાબર 7 ને 6 13 13 ને 9 22 નો બગડો વધી 2 2 4 2 10 ને 13 132. સિગ્મા x આવ્યો 180, સિગ્મા y આવ્યો 132. તો નીચે તમારે કરી નાખવાનું પહેલા x બાર બરાબર સિગ્મા x એના છેદમાં n 180 એને ભાગ્યા n. n એટલે કેટલા છે 1 2 3 4 5 6. આ જે ચલ છે ને ઈ એને શું કહીશું n એટલે 6 6 તેરી 18 1 30. x બાર કેટલો આવી ગયો 30 30 x બાર આવી ગયો. સેમ એવી રીતે શું મેળવે છે બાજુમાં y બાર બરાબર સિગ્મા y છેદમાં n બરાબર 132 ભાગ્યા 6. 132 ભાગ્યા 6 કરો જોઈએ y બાર કેટલો આવી ગયો 22. x બાર આવ્યો 30 અને y બાર આવ્યો 22 એટલે કે એક્ઝેક્ટ આવ્યો પોઈન્ટ વગરનો. x બાર અને y બાર બંને કેવા આવ્યા પોઈન્ટ વગરના. પોઈન્ટ વગરના આવે એટલે આપણે શું કીધું કે ગુણન પ્રઘાતની રીત x x બાર ની રીત જેને કહેવાય. તો નવું કોલમ કરશું x x બાર બરોબર. એટલે આ બધા ચલમાંથી x બાર કેટલો 30 બાદ કરવાનો. 24 માંથી 30 જાય તો કેટલા રહેશે -6. 26 માંથી 30 જાય -4. 32 માંથી 30 જાય 2. 33 માંથી 30 3. 35 માંથી 30 આમાંથી ને 30 બાદ કરવાનો એટલે 5 અને 0. કાલે કીધું તો હમણાં કે આના બીજું શું કહેવાય મધ્યકમાંથી મેળવેલા વિચલનો. x x બાર શું કહીશું મધ્યકમાંથી મેળવેલા વિચલનો. આનો સરવાળો હંમેશા કેટલો થાય 0. કરવાનો નથી પણ છતાં કરી જોઈએ કે વત્તા વત્તા નો થાય 5 ને 5 10 અને ઓછા ઓછા નો 10 માંથી 10 ગયા તો 0 થઈ ગયું ને. એવી રીતે આ સમજાવો x x બાર. તો એમ જ સેમ શું થશે y y બાર. 27 માંથી 22 બાદ કરો 27 બાદ જાય તો 5. બધામાંથી શું કરવાનું 22 બાદ કરવાનું. 24 ઓછા 22 એટલે 2. 22 માંથી 22 જાય તો 0. 20 માંથી 22 જાય તો 2. 15 માંથી 22 જાય તો -7. 24 માંથી 22 જાય તો 2. આનો પણ ટોટલ નહીં કરવાનો. કરો તો કેટલો હશે 0 છે. 5 ને 7 હવે 9. 9 માંથી 9 જાય તો 0. થઈ ગયું. હવે આ બંનેનો ગુણાકાર કરશું જેને કહીશું આપણે x x બાર અને y y બાર. આનો અને આનો ગુણાકાર x x બાર y y બાર. ઓછે વત્તે તો કે ઓછા 6 પંચા ને 30 4 દુ 8 0 સાથે ગુણે 0 3 દુ 6 વત્તે ઓછે તો હું મૂકવાનું ઓછા વત્તે ઓછે ઓછા 6 પંચા સોરી 5 સત્તા 35 0 સાથે ગુણે તો 0. એના ટોટલ ને કહીશું આપણે સિગ્મા x x બાર y y બાર. વત્તા વત્તા વાળા પદનો સરવાળો કરવાનો ઓછા ઓછા વાળા. આમાં વત્તા વાળો કોઈ છે નહીં એટલે બધા ઓછા વાળાનો સરવાળો કરીને 8 અને 6 14 ને 5 19 નો નવડો વધી 1 7 79 કેટલા આવ્યા -79. હવે પાછું બાજુમાં નવું કોલમ કરવાનું x x બાર નો વર્ગ એટલે જે આ આવ્યો છે x x બાર એનો વર્ગ કરો. ઓછા નો વર્ગ હંમેશા કેટલો થશે વત્તા જ. ઓછા 6 નો વર્ગ 6 36. ઓછા 4 નો વર્ગ ચોકે ચોકે 16. 2 નો વર્ગ 4 3 તેરી 9 પચો પચો 25 0. એનો ટોટલ કરી નાખો એને કહીશું સિગ્મા x x બાર નો સ્ક્વેર બરાબર 6 6 12 10 25 30 0 વધી 3 6 7 કેલ્ક્યુલેટર છે તમારી પાસે બરોબર 90.
એવી રીતે છેલ્લું કરો y - y બારનો વર્ગ 55 25 2 દુ 4 0 4 સત્ય સત્ય 49 2 દુ 4 એના ટોટલ ને કહીશું સિગ્મા y - y બારનો સ્ક્વેર 5 9 9 18 2 86 બરોબર। તો આ આપણે આને સરસ મજાનું શું આપી દઈશું કોષ્ટક આપી દેવાય। પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને સરસ મજાનું કોષ્ટક અપાય। હું તો રફ કામ કરું છું, તમે સરખી રીતે કરજો। ઓકે, આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું સરસ બરોબર। લખો થોડુંક બાકી છે, આ પૂછીને પછી પાછો કરી